નવરાત્રિ એ ફક્ત ગરબાનો જ નહીં પરંતુ એક સંપૂર્ણ ફેશન ફેસ્ટિવલ બની ગયો, જ્યાં ચણિયાચોળી, કુર્તા, પાયજામા, મેકઅપ, એસેસરીઝ સાથે હવે શૂઝનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો, યુવાનો અને વૃદ્ધો સુધી દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેન્ડી અને એથનિક શૂઝ બજારમાં ભારે ડિમાન્ડમાં છે. આ શૂઝ સામાન્ય સ્પોર્ટ્સ શૂઝથી અલગ છે, જેમાં કુંદન, મોટી બીડ્સ, લેસ અને અન્ય પ્રકારના ટ્રેડિશનલ મટીરિયલનો ઉપયોગ કરી ડિઝાઇન કરી તૈયાર કરાય છે. યુવાનો માટે ખાસ કરીને એથનિક સ્નીકર્સ, મિરર વર્કવાળા જૂતીસ, કસ્ટમાઇઝ કન્વર્સ શૂઝ ખૂબ જ પ્રિય બન્યા છે. શૂઝ ડિઝાઇનરના કહેવા મુજબ પહેલાં લોકો પગમાં ફક્ત યુનિક શૂઝની જ માંગ કરતા હતા. હવે લોકો ફેશન અને આરામ બંનેને સાથે લઈને ચાલી રહ્યા છે, જેને લઈને સુરતના ડિઝાઇનર્સ દ્વારા યુનિક કન્સેપ્ટ ઉપર વિવિધ થીમ પર આ શૂઝ તૈયાર કરવામાં આવ્યા છે, જેને પહેર્યા બાદ લોકો સરળતાથી ગરબા રમી શકશે, ઇવન દોઢિયા પણ રમી શકશે. હાય, મારું નામ નિકી ખેતાણી છે. હું 3 વર્ષથી કરું છું ને મેઇન મારું લાસ્ટ યર વધારે સારું રિસ્પોન્સ મળ્યો, કેમ કે લાસ્ટ યર નવરાત્રીમાં એટલો બધો વરસાદ હતો ને કે લોકોને પગ ના બગડે, રમવામાં કમ્ફર્ટ જોઈએ. અને મેઇન અત્યારે 50+ જે રમે છે લેડીઝો, એ બધાને ખાસ શૂઝની જરૂર હોય છે. તો એના માટે કરીને મારા હસબન્ડે મને બહુ એપ્રિશિએટ કર્યું, એના માટે કરીને મેં આ ખાસ ચાલુ કર્યું. ને લાસ્ટ યર મને બહુ સારો રિસ્પોન્સ રહ્યો. પહેલા કેવું હતું કે લોકો ખાલી વેડિંગમાં શૂઝ પહેરતા હતા, તો અત્યારે નવરાત્રીમાં અને હવે આજકાલ હલ્દી, કાર્નિવલ જે બધા અલગ અલગ ઇવેન્ટ થવા લાગ્યા છે, એના માટે કરીને ખાસ મેં આ શૂઝ ચિતાવી. જેમાં નવો ટ્રેન્ડ એ છે કે નવરાત્રિ શૂઝમાં હવે ટેકનોલોજી સાથે પણ કામ થાય છે, એટલે કે આ વર્ષે ડિઝાઇનર દ્વારા વોટરપ્રૂફ મટીરિયલના વાપરીને શૂઝ તૈયાર કરવામાં આવ્યા. વોટરપ્રૂફ શૂઝ ખાસ કરીને વરસાદી માહોલમાં ગરબા કરતી વખતે ખૂબ જ કામ લાગે છે અને લાંબા સમય સુધી આરામ આપે છે. અંદાજે દરેક શહેરમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આવા શૂઝની ગ્રાહકોમાં વધારે ડિમાન્ડ છે. નાના વ્યવસાયથી લઈને મોટા બ્રાન્ડ સુધી દરેકે નવરાત્રિ માટે ખાસ કલેક્શન બહાર પાડ્યું છે. એવા સમયે સુરત શહેરના વિવિધ સ્થળોએ યોજાયેલા એક્ઝિબિશનમાં પણ મહિલાઓ આ પ્રકારના ટ્રેન્ડી શૂઝની ડિમાન્ડ કરી રહી છે, જેથી કમ્ફર્ટની સાથે ફેશનને પણ તેઓ અનુસરી. આ ઉપરાંત ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જે ગરબા રમે છે, તેમને તો આ ખાસ શૂઝની જરૂર પડે છે, જેને લઈને પણ ડિમાન્ડ વધી છે અને તેની કિંમત 2000 થી 3000 રૂપિયા સુધીની રહે છે. આમાં બધું ટ્રેડિશનલ મટીરિયલ યુઝ છે અને કસ્ટમાઇઝ તમને કરી આપે છે જેવી કસ્ટમરની ઈચ્છા હોય છે એ પ્રમાણે. અને મેઇન વોટરપ્રૂફ, પ્લસમાં હવે તો વરસાદની સિઝન છે, મે બી નવરાત્રી અને દિવાળી સુધી બી વરસાદ આવે છે. એ મારો મેઇન પર્પઝ એ હતો કે લોકોને કમ્ફર્ટ રહે. અને આની પ્રાઇસ 2000 થી 3000 સુધી છે. જેવો શૂઝ એ પ્રમાણે પ્રાઇસ છે.